તરફ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત। આજે હાથ સે હાથ જોડો કોંગ્રેસ સમિતિ ગુજરાત પ્રદેશ દ્વારા વડગામ તાલુકામાં ન્યાય યાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ ધારાસભ્ય અને હાથ સે હાથ જોડો કોંગ્રેસ સમિતિ ગુજરાત પ્રદેશ પ્રમુખ આદરણીય શ્રી ઇન્દ્રનીલભાઈ રાજગુરુની હાજરીમાં આજે વડગામ ખાતે ન્યાય યાત્રા રથનું પ્રસ્થાન કરાવ્યું હતું, જેમાં કોંગ્રેસ સમિતિ જિલ્લા પ્રમુખ આદરણીય ભરતસિંહ વાઘેલા, હાથ સે હાથ જોડો કોંગ્રેસ સમિતિ મહામંત્રી હરેશ કોઠારી, મનોજભાઈ ભુપ્તાની, રાજેશભાઈ પ્રજાપતિ, શેફાલીબેન પંડ્યા અને રાજકોટ મહાનગરપાલિકા ના વિરોધ પક્ષના નેતા શ્રી વસરામભાઈ સંગાઠિયા, હાથ સે હાથ જોડો કોંગ્રેસ સમિતિ પ્રદેશ મીડિયા પ્રમુખ ભેમાભાઈ ચૌધરી, પ્રદેશ ઉપપ્રમુખ ભરતભાઈ કરેણ, બનાસકાંઠા જિલ્લા પ્રમુખ ડુમરાજી રાજગોર, વડગામ તાલુકા ઇન્ચાર્જ રફીકભાઈ, વડગામ તાલુકા પ્રમુખ વીરજીભાઈ, અશરફભાઈ, રામજીભાઈ, બાબુભાઈ, શંકરભાઈ, જિલ્લા ઓબીસી પ્રમુખ મેલાજી ઠાકોર, કોંગ્રેસ અગ્રણી અમરતભાઈ ફોસી, જસુભાઈ તેમજ જિલ્લા તાલુકાના હોદ્દેદાર અને કોંગ્રેસના જાબાજ કાર્યકર્તા મિત્રો મોટી સંખ્યામાં હાજર રહ્યા। આજે ઇન્દ્રનીલભાઈ રાજગુરુ દ્વારા જાણવામાં આવ્યું કે ગુજરાતની અંદર આજે પરિસ્થિતિ ખૂબ વિકટ છે। રાજકોટ હોય, મોરબી હોય, વડોદરા હોય, સુરત હોય કે પાલનપુરની ઘટના હોય, આજે લોકોને ન્યાય નથી મળી રહ્યો। ભ્રષ્ટાચાર દિવસે ને દિવસે વધી રહ્યો છે। ભારતીય જનતા પાર્ટીમાં ડરાવવાની રાજનીતિ ચાલી રહી છે। યુવાનોને નોકરીઓ નથી, ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા, મોંઘવારીએ માજા મૂકી છે। ત્યારે ગુજરાતના લોકોને ન્યાય મળે, કોંગ્રેસ પાર્ટીનું સંગઠન મજબૂત થાય તે હેતુથી આજે ન્યાયયાત્રા રથનું પ્રસ્થાન કરાવ્યું છે। બનાસકાંઠા જિલ્લાના દરેક તાલુકાઓમાં અને દરેક ગામ સુધી ન્યાયયાત્રા રથ જશે। ત્યાં ગામ લોકોની સમસ્યાઓ જાણવામાં આવશે અને તેમને ન્યાય મળે તે માટે કામ કરવામાં આવશે। સાથે સાથે દરેક ગામની ગ્રામ સમિતિઓ બનાવવામાં આવશે અને કોંગ્રેસ પાર્ટીનું સંગઠન મજબૂત થાય અને આવનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં કોંગ્રેસ પાર્ટીનો ભવ્ય વિજય થાય તે દિશામાં પણ કામ કરવામાં આવશે। જ્યારથી ગુજરાત પ્રદેશ પ્રમુખ માનનીય શક્તિસિંહ ગોહિલજી બન્યા છે ત્યારથી ગુજરાતના લોકોને ન્યાય મળે, કોંગ્રેસ પાર્ટીનું સંગઠન મજબૂત થાય તે દિશામાં કામ કરી રહ્યા છે। નાનામાં નાના કાર્યકર્તાની વાત સાંભળવામાં આવે છે અને સારો તે મારો નહીં પરંતુ પાર્ટી માટે કામ કરે તે મારો ભાવથી સંગઠનને આગળ ધપાવી રહ્યા છે। માનનીય રાહુલ ગાંધીજી ભારત ભ્રમણ કર્યા પછી ગુજરાતમાં પણ આવ્યા અને ગુજરાતમાં જે પ્રકારે ભાજપ દ્વારા જનતાને ડરાવવામાં, ધમકાવવામાં આવી રહી છે, ત્યારે તેમને સૂત્ર આપ્યું છે ડરો નહીં, ડરાવો નહીં ના માધ્યમથી લોકો સુધી મેસેજ પહોંચાડીને લોકોને જાગૃત કરવામાં આવશે। કોંગ્રેસ સમિતિ અને કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ સાથે મળી ઘર ઘર સુધી પત્રિકાઓનું વિતરણ કરીને લોકોને જાગૃત કરવામાં આવશે અને આવનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની નગરપાલિકામાં મજબૂતાઈથી સારા લોકો ઉમેદવારી કરે અને ભવ્ય જીત મેળવે તે દિશામાં પણ કામ કરવામાં આવશે। બ્યુરો ચીફ, સીએનસીસી ગુજરાત, પાટણ।